વેલકમ બેક। દીવના વણાકવાડામાં મંગલમ નામની બોટમાં લાગી ભીષણ આગ। અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। કિનારા પર રાખેલી બોટમાં આગ લાગતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું। દીવ ફાયર ફાઈટરે મહા મહેનતે આગ કાબૂમાં લીધી। લોકોના ટોળા પણ આગને જોવા ઉમટ્યા। વઢવાણી રાયતા મરચાના સ્વાદનો ચસ્કો હવે 7 સમંદર પાર પહોંચ્યો છે। વિદેશીઓને લાગ્યો છે વઢવાણના રાયતા મરચાનો ચસ્કો। શિયાળો હોય અને ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય જ નથી। એમાં પણ વઢવાણના રાયતા મરચા હોય તો પછી વાત જ શું પૂછવી। સુરેન્દ્રનગરના વઢવાણી મરચાનો સ્વાદ પહોંચ્યો છે 7 સમુદ્રને પાર। ભારતીયોની સાથે વિદેશીઓને લાગ્યો વઢવાણના રાયતા મરચાનો ચસ્કો। વઢવાણના વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગમાં બનતા રાયતા મરચાની ફોરમ દેશ વિદેશમાં પહોંચી। રાયતા મરચા બનાવતી મહિલાઓ થઈ માલામાલ। રાયતા મરચાઓ દ્વારા મહિલાઓને રોજગારી મળી, બની આત્મનિર્ભર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે। ત્યારે વઢવાણી પંથકમાં શિયાળામાં બનતા રાયતા મરચાનો સ્વાદ દેશ વિદેશના લોકોને દાઢે વળગ્યો છે। રોજથી 150 થી 200 કિલો રાયતા મરચા અમે સંસ્થામાં લાવીએ છીએ અને એનું વેચાણ થાય છે। આ અમારું વેચાણ અહીંયા વઢવાણનું અમારું કેન્દ્ર છે, એક સુરેન્દ્રનગર છે અને ગુજરાત રાજ્યમાં તો બધે અમે મોકલી જ છીએ। આખા ઇન્ડિયામાં પણ મોકલી છીએ, પણ વિદેશથી પણ ઓર્ડરો મળે છે। આમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે। ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી સરખો જ રહે છે। આ મરચાની સોડમ હવે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા દુબઈ, ઇંગ્લેન્ડ તેમજ અમેરિકા સુધી પહોંચી ગઈ છે। મરચાની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે। આ મરચાના ઉદ્યોગ સાથે અંદાજે 50 થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 150 થી 200 કિલો જેટલું ઉત્પાદનને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 2200 થી 2500 કિલો જેટલા મરચાનું વેચાણ કરે છે, જેના થકી રૂપિયા 50 લાખથી વધુની આવક થાય છે। અમેરિકાથી આવે, દુબઈથી આવે, લંડનથી, બધી વિદેશમાં બધી જગ્યાએ અમારા મરચા મોકલીએ છીએ અમે। એ મરચાની કિંમત તો 200 રૂપિયા જ છે, પરંતુ ત્યાં એનો કુરિયર ચાર્જ અમારે વધારે થાય છે, તો પણ બધા મંગાવે છે, કેમ કે અહીંનો સ્વાદ એવો છે કે એકવાર જેને ભાવી જાય એ અહીંયાનો જ આગ્રહ વધારે રાખતા હોય છે। 300 થી 350 રૂપિયા રોજ અમને મળી રહેશે। એનો કલર, એનો સ્વાદ એકદમ પરફેક્ટ 7-8 મહિના સુધી જતો નથી। રાયતા મરચાનો ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ દૈનિક રૂપિયા 350 જેટલા કમાઈ લે છે। આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાનો ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી રહી છે। હવે અહીંના રાયતા મરચાની સોડમ આખા વિશ્વમાં ફેલાઈ છે।